ડભોઈ નર્મદા કેનાલનો બિસ્માર રોડ વાહન ચાલકો માટે બન્યો આફત। તંત્રની ઘોર બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે। ડભોઈ સિનોર ચોકડીથી થરવાસા પાસેથી પસાર થતી નર્મદા કેનાલના સર્વિસ રોડની હાલત અત્યંત દયનીય બની ગઈ છે। લાંબા સમયથી મરામતના અભાવે રોડ ઠેર ઠેરથી તૂટી ગયો છે, જેના કારણે વાહન ચાલકો જીવના જોખમે રોડ પરથી પસાર થવા મજબૂર બન્યા છે। મુખ્ય સમસ્યાઓ જે પ્રજાની નડી રહી છે તે મોટા ખાડાઓનું સામ્રાજ્ય। કેનાલ રોડ પર ઠેર ઠેર મોટા ગાબડા પડી ગયા છે। કાગળ પર દર વર્ષે ચોમાસા પછી રિપેરિંગની વાતો થાય છે, પરંતુ વાસ્તવિકતામાં રોડ પર ડાંબર ઓછો અને ખાડા વધુ જોવા મળે છે। વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વાહનોમાં નુકસાન થવાની સાથે અકસ્માતનો ભય સતત તોડાઈ રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે નર્મદા નિગમના અધિકારીઓ માત્ર એસી ઓફિસમાં બેસીને કાગળિયા પર ઓર્ડર કરે છે। કેનાલની આસપાસના રસ્તાઓની શું હાલત છે તેની તપાસ કરવાની તસ્દી પણ કોઈ લેતું નથી। ખેતર કે ટૂંકા રસ્તે જવા માટે લોકો આ માર્ગનો ઉપયોગ કરે છે, પરંતુ તૂટેલા રસ્તાના કારણે સમય અને સાધન બંનેનો બગાડ થઈ રહ્યો છે। શું કોઈ મોટો અકસ્માત થાય પછી જ તંત્ર જાગશે? સ્થાનિક રહીશ લોકોની પ્રબળ માંગ। ચોમાસું વીતી ગયું હોવા છતાંય રિપેરિંગ કામ શરૂ ન થતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હાલમાં શોર્ટકટ તરીકે વપરાતા આ રસ્તાનો પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે, ત્યારે તંત્ર વહેલી તકે આ ખાડા પૂરે અને નવા રોડનું કામ શરૂ કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે।